દવાખાને ફટાફટ જવું પડશે તો ઓપરેશન છે આંગળીનું તો લીંબુની વાત કરતા હતા ને તો લીંબુ આવી રીતના ઝુમખે જો આવ્યા આ બાપા હુઈરના જીવા છે આ બાપા લાઈ ગયો હોય ને જોશના તો પાક થઈ જાય આ સાઈડ ડુંગળીનું છે આ સાઈડ ગલકાનું છે આ સાઈડ ચોરાફળી છે દહીં નાખવાનું તમે 3 શાક બનાવો આ ચકલી છે ને માળો બનાવ્યો છે મસ્ત મજાનો અને લગભગ 3 જ દી થઈ ગયા જો હમણાં ચકલી આવશે અને હમણાં છે ને હવે આપણે ધ્યાન બહુ રાખવું પડશે કા ભાઈ ગયા વર્ષે પણ છે ને અહીંયા માળો બનાવ્યો હતો ને તો મીંદડીનો જો આટલું નીચું છે ને મીંદડીનો ત્રાસ બહુ રહે કા હા તો મીંદડી કદી ત્રાપને મારે તો બહુ ધ્યાન રાખવું પડે હા નીચું રહ્યું ને તો જો હવે બની જાય પછી ઈંડા મૂકશે હે પછી બચ્ચા બોલશે ગદનું ખબર પડી જાય એટલે પછી બચ્ચા છે ને પછી બોલવા મળે ને મીંદડીને ખબર કેમ કે ભાઈ જો અહીંયા છે ને મીંદડીઓ રખડતી જાય બરાબર એટલે થોડુંક એનું પ્રોટેક્શન માટે અમારે ઝાડ બાર મૂકવી પડશે ને હમણાં ચકલી ઓલી એવડી નાની આવે આખા દિવસમાં લોકો મને એમ છે 4 વાર જતી છે ને 4 વાર આવતી છે એનું કારણ છે પણ જોતા કેવું મસ્ત નામ ગુથ્યું આપણે વિચાર આવે કઈ ઘટે એમ કેવું છે એમ ના કરે હિસકા જેવો કેવો મસ્ત નો બને અને હવે છે ને આગળ આવે ને એટલે તમને ચકલી બતાવો ચકલી આવી ગઈ છે ભાઈ અને જો માળો આટલો બન્યો છે જો અહીંયા અમારા ઘરને આંગણે ક્રિસમસ ટીમ આવીને જો માળો બનાવ્યો અમારા નક્ષભાઈ કેમને ધોઈડો જાય ને આવે ને એટલે બહારમાં હોય ને એટલે બહુ બીક લાગે એ પેલા આપણે નાસ્તો કરી હાલો તમે ઓલું શું બનાવ્યું હમણાં કાલ કંઈક ઘઉં ચોરાફળી બનાવીને ચા કા હાલો તો એ પેલા આપણે નાસ્તો કરી લઈએ તો મસ્ત મજાનું ભાઈ આ બનાવ્યું હતું ને તો નાસ્તો કરવા માટે ચા લઈ લીધો નક્ષભાઈ નતર ખાવું ચા પીવો મારો ચા જોઈએ ને એમ કે પપ્પા મારે ચા પીવો નક્ષને ચા નથી દેવો ચા નહીં હો ભાઈ દૂધ હમણાંનું વાતાવરણ જો કેટલું મસ્ત ને જોશના છે ને અત્યારે મને લઈ આવી આ બધી વાઢવા માટે નાસ્તો કરીને સીધું કે હવે કે આપણે ગાયને નાસ્તો કરવાનો સમય થઈ ગયો હાલો જોશના શું જોવું પીવું તો બધું ઠીક આપણે ગમે ઘેર તો કે કંઈક વસ્તુ હોય તેમાં સ્વાદ આવતો હોય આમાં આ કીડીઓ ને આમાં શું સ્વાદ આવતો હોય હા ભાઈ જો આ કેટલી જો અહીંયાથી લઈ એમાં શું હોય ખબર આ જો આ મીઠા છે ને જો અહીંયા છે ને એ રસ છે ને ચૂસવા માટે થઈ નહીં આવતો હોય કેમ ખબર ભાઈ આવતો હોય પણ જો કે આ તો અમારે ખડ છે ને હવે આખો ત્યારો તો પૂરો થયો હવે બસ થોડુંક જ રહ્યું આને આપણે કઈ બુલેટ ખડ કા બુલેટની જેમ ભાગે કા અને બાકી છે ને ભાઈ હવે નક્ષભાઈને પટાવીને આવ્યા કેમ કે નક્ષભાઈ થોડો ઘણી વાર મેં કીધું રહીને તો હું જોશના ખેતરમાં આટો મારતા હોય ને જોશના કે થોડું ખડ વાઢી લઈએ ને બાકી જોશનાને કંઈક બનાવવું હતું તો મને કંઈક લીંબુ હોય ને તો આજ લીંબુ હું બનાવશે તો રૂંઢે કંઈક મને કે બનાવું એના માટે કે લીંબુની જરૂર પડશે લીંબુ કેટલા નાના બહુ છે ને પણ હવે હમણાં પાક છે ને સિઝન સુમાવા જેવું થાય ને પછી પાક છે કા હવે કેટલો સમય રહ્યો સુમાવામાં 2 મહિના રહ્યા હાલો તો ફટાફટ જોશના છે ને ભાઈ ખડ વાટી લઈને પછી અમે જાય અમારી લીંબુડીમાં ચેક કરતા હોય લીંબુ છે કે નહીં આજે મારે પાણી વારવાનું છે તો અમારો વારો છે તો નારળીઓ મસ્ત મજાનું કરે આ કામ તો જોશનું તો બહુ જબરદસ્ત કામ કરે ભાઈ આટલું મહેનત કર્યા પછી આટલું વાયડું હાલ છે કેટલી ઘડી કાજુ લાગી ગયું જોશના તો લાગી ગયું રોજ નહીં કરવા માંડ્યા આડી દવાખાને ફટાફટ જવું પડશે તો ઓપરેશન છે આંગળીનું તો એવું બધું ક્યાં જોઈ જો ભાઈ તમે આડી જોઈ જો જ્યાં નો દેખાય તમને ભાઈ આવે લાઈક ઓપરેશન થાય પાટો વરણ પોતી થાય આ કેટલો સમય હાલ છે જોશ ને એટલી નિરણ એક વાર કરવી એક જ વાર ને બોલો એટલે હાલ છે ને ભાઈ જો કે અમારી ગાય છે ને મસ્ત મજાની બહુ ડાય છે કેમ કે હાંજ ને સવાર કેટલું જોશ ને આપણે દૂધ આપે 5 લીટર આપે ને એને વાહણ અમે દહીં દૂધ છાશ માખણ ઘી નથનું ખાવા મળે કોઈ માખણ નથી ખાતા એટલે ભાઈ માખણનું ઘી તો બનાવીએ ને આપણે એમ ઘી ખાય બાકી માખણ નથી ખાતા એટલે માખણ તો જો કે ભાઈ ના ભાવે એને પછી છે ને માખણનો ઓલો એવડો રાખ્યો અમે વાટકો એ ભરાઈ જાય ને એટલે પછી ગરમ કરી નાખે એટલે મસ્તનું ઘી થઈ જાય હાલ તો સડાવી લે કે સડાવી દો નહીં સડાવી લે પછી મારે ખોટું કેવું જોશના કહે કે ભાવ છે ગોતરેડ હાથ દીધી ભેગા આવ્યા ની મેં પછી એમ કે મેં ગોતડે હાથ અડાડ્યા એમ કાનો કીધું કે હાલ તું મને દઈ દે હું ઘેર પુગાડ એમ નહીં હાલ ની તો લઈ લે કેમ કે એમ કહું તો જોશના મારી મેરે ઉપડાવવા આવે પછી હું ખોટો વ્લોગમાં આમ દેખાડો કરું કે ભાઈ હું ઉપાડું પછી મને ઘેર લઈને મોકલે એના કરતાં મેં કીધું જોશનાને તું જ લઈ લે બરાબર હા લીંબુની વાત કરતા હતા ને તો લીંબુ આવી રીતના ઝુમખે જો આવ્યા પણ હે ને હજી છે ને કાજુ ને કાચા બહુ હે આવે તો એવું અડધું પાકેલ છે અડધું કાચું પણ હે ને ભાઈ આ વખતે હવે હજી હવે ભરવાનું તો જોશના હમણાં મેળ નહીં બાકી જો તમે ફાલ જોવો તમે જો અહીંયા જો આ બાપા અહીંયા જો આ બધીમાં જો કેટલા તો આ વખતે જો ને ભરવાનું મેળાય છે હજી વાર છે પછી પાકે પછી કા
ઉનાળામાં ખાઈ લે ને પછી વચ્ચે આથી હા, ને અમે હમણાં શરબત ને બધું કરવા જોઈએ ને આમાં તો એટલા ફૂલ ને બધું આવ્યું, પણ આપણે અમારી બીજોરી છે ને ભાઈ, કાજો બીજોરામાં તમે બીજોરામાં કાલ કે આપણે આવ્યું મેં ફાલ જોયું, નાના આમ અનગણિત છે ને એટલા ફલે. મને એવું દેખાય. હાથી વજન આવે ને જો ભાઈ, જો આને બીજોરો કે ઘણા લોકોને તો ખબર જ છે. જો આ બધીમાં જો અહીંયા નાનું જો અહીંયા જો વાળ જો અહીંયા જો હે જોશ ને આ જો અહીંયા જો આ વખતે ટેકો મિક્સ જ થાય ને. સાચી વાત છે, કેમ કે ભાઈ આ ડાયર બહુ લાંબી ભાંગી ગઈ. પતરી થાય તો કોઈ વ્લોગમાંથી જોઈને ફોન તો કરશે કે અમને બીજોરું દઈશું. હા હે ને પતરી માટે, અને ઘણા લોકો તો આથણું ભરે કાજો ને, ઘણા આથણા જો હું તો આટલું બધું આથણું નથી ખાતો, પણ આનું કંઈક હોય ને ઈ બનાવે. અને કેવી રીતના હું નાખવાનું હોય લીંબુ બનાવીએ. જો ભાઈ આ એક મોટું બધી થઈ ગયું. આ બાકી જે પાકે ને તે પીરા બહુ મસ્ત થાય, પણ હજી તો હવે આનું કંઈક કરી નાખીએ. કાં જોશ ને પેલા ટેકો હાલો ભાઈ, પેલા છે ને ફટાફટ ટેકો મૂકી દઈએ ને તો પછી બીજોરા થાય ને તો કોઈને સેવા કરીને આપણે દઈએ. કા આ બાપા હુઈરના જીવા છે, આ બાપા લાગ્યો હોય ને જોશ ના તો પાક થઈ જાય. હા બહુ આના કાંટા બહુ ડેન્જર છે હો ભાઈ. અરે પૂગી ગયા ને ભાઈ છે ને મમ્મી દીકરી બે છે ને જો ઘઉં હાથમાં લઈ લીધા, અને આ ઘઉં ક્યાંથી આવ્યો જોશ ને આપણે અને છે ને ભાઈ આ ઘઉંમાં બીજું હમણાં બાજરાનું માન કામ પતાવી લીધું, આપણે હૂકવી લીધું તો સતીશ અહીંયાથી લઈને હૂકવીને મસ્ત મજાનું બેરલ ભરી લીધું, આખા વાળાનું બાજરાનું હોક કરી લીધું હતું, ઘઉંનું બાકી હતું. અને ઘઉંમાં છે ને ભાઈ આને હમું કેમ કરો પડે, હું નીકળે આમાં જો કાકરી છે ને પુતરા છે તો હમા કરીને ભરીએ દહીંનું દરવાટાણે આ કાઢીને નાખ્યા. હા એનું રીઝન પેલા કટરમાં કાઢ્યા હોય ને ઉપર ઉપરથી વાંધો ના આવે, આ છે ને કેમાં ઉપનેરમાં કાઢ્યા. ઉપનેરમાં કાઢેલા જ લઈએ, કેમ કે આમાં છે ને આ દાણો ભાંગેલો ન હોય ને કટરમાં કાઢેલા હોય ને દાણા ભાંગલા હોય તો સારા પડી જાય, એમાં ગારા ન પડે. તો છે ને ભાઈ આ લગભગ છેલ્લા 3 દિવસથી ઘઉંનું કામ મમ્મી દીકરી દેવું પડ્યું, પણ આજ પૂરું થઈ જાય. કાં હા બસ એટલા છે. મમ્મી ફોરો ખાવા ઇન્ડોર હિચકા બે છે. કામ હવે તમારે મારી મમ્મી કે હાલો કે બપોર થઈ ગયો ખાઈ લઈએ કે પછી કર્યા કે શું ભાઈ. એમાં એવું છે કે મારા પપ્પા ને ભરતભાઈ અમારા હેઠ આવ્યા હતા ને તો એને મૂકવા ગયા સોરવાડ, આવે પછી બધે ખાઈએ. કા હમણાં ભાવેશ ખાવા બેસે ને એટલે એમ કે ઓહો કેમ શાક ન સારું બનાવ્યું? શાક તો મસ્તી નું બનાવ્યું, મમ્મી બનાવ્યું. જોઈએ ભાઈ જમવા બે પછી ખબર પડે. બાકી મેં પાણીનું કામ હતું બધું આપણે પાણી વારી લીધું છે, મસ્ત મજાના પાછા કપડા બદલાઈને બેસી ગયા ને હું આ થોડું ઘણું ઘઉંનું કામ જોશનાને કરવા લાગો. કા બસ આમાં કાકરીઓ તમને દેખાય પેલા જોઉં છું. કાકરીઓ નથી પણ જોશના કે મામા છે ને જો આવા પુત્રા કહેવાય ને, પુત્રા જો આવા એ 5 પુત્રા જ ભાવેશને દેખાય, બાકી દેખાવાના પછી ના દેખાય. સાચી વાત છે. હાલો તો ફટાફટ છે ને થોડું ઘણું કામ કરવા લાગો. હા મમ્મી દીકરી બેને ભૂખ લાગી ગઈ, જો અહીં મમ્મી બેસી ગયા, અહીં જોશના બેસી ગઈ, બસ હજી આવ્યો બસ. જો આમાં કેટલા મિક્સ મસાલા કર્યા. 2-3 આ સાઈડ ડુંગળીનું છે, આ સાઈડ ગલકાનું છે, આ સાઈડ સોરાપરી છે, દહીં નાખવાનું બાકી. તમે 3 શાક બનાવો? હા જો આ 3 શાક બનાવે પછી ક્યાંથી પૂરું થાય ભાઈ? ખાવાવાળા 4 ને શાક 3 બોલો. હાલો હવે છે ને મસ્ત ની ખાખડી જો મારી ફેવરેટ તીખી આવી ગઈ. કેટલું મસ્તનું ભાવ છે, દુકાન શાક બનાવી. ગલકાનું શાક મને ભાવતું નથી, બીજું કંઈક હાલો લઈ આવો જલ્દી કરો. તમે 3 શાક તો બતાવી દીધા, હવે તમારે ખાવું હોય ખાઈ લેવા. હા અને ભાઈ ઉનાળો ચાલુ થઈ ગયો ને તો ફૂલ ઠંડી છાશ એકદમ ખાવાની મજા આવે. જો જોશના એ ઠંડી છાશ લઈ લીધી. કા મારી તીખી ચટણી જો ભાઈ આપણી ફેવરેટ આ તીખી ચટણી આવી ગઈ, હમણાં નાખી મસ્ત મજાનું તીખું શાક કરીને હાલો હું જોશના મમ્મી આજે 3 છે તો 3 ખાઈ લઈએ. પપ્પા અને ભરતભાઈને એવા નથી. હાલો ભાઈ અમે બપોરા કરી લઈએ. તો મસ્ત મજાનું જમીને ફેમિલી આપણે આવી ગયા છે ગામમાં ભગીરથ મોબાઈલની અંદર થોડું ઘણું કામ હતું. તો હર્ષિભાઈ તો મોબાઈલની દુકાને છે ને ભાઈ, કામથી બહાર ગયા લાગે તો મેં કીધું બેઠો વિડીયો એડ કરી નાખું, કેમ કે બહુ લોંગ વિડીયો થઈ ગયો છે ભાઈ, તમને બધાને જોવાની મજા નહીં આવે. એ માટે ફરી મળશે એક નવા વ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી તમારું બધાનું ધ્યાન રાખો ફેમિલી. જય દ્વારકાધીશ, જય મંગલ, બાય બાય.